Gyanosphere. Preparation for future. નમસ્તે. આજે આપણે જોવાના છે પીવાયક્યુ સિરીઝની અંદર ચેપ્ટર નંબર 10. તમને નામ તો જોયું જ હશે, માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. રંગબેરંગી દુનિયા. તો રંગબેરંગી દુનિયાની અંદર રંગબેરંગી દુનિયાની અંદર તમે ઘણા મિત્રો જોયા હશે. તમે બોલિવૂડમાં જોયું હશે, તમે ગુજરાતીમાં જોયું હશે. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે પ્રિઝમને જોયા છે. ભાઈ, આપણા સિલેબસની અંદર આંખ ખાલી માનવની જોવાની છે કે બીજા કોઈની આંખ જોવાની છે? તમારે તમારા પ્રીતમની આંખ નથી જોવાની, તમારે તમારા પ્રિઝમ જેવાય અહીંથી આંખમાંથી આવી રહી. જો તમે જો તો ખરા કુદરત શું છે. જાનીવાલી પીનારા, અંગ્રેજીમાં કહેવાય વિબગ્યોર, વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, બરાબર છે, વિબગ્યોર, યલો, ઓરેન્જ, રેડ, જાનીવાલી પીનારા. ભગવાનની કેવી કરામત છે. તમે આ અલગ અલગ રંગ જોઈ શકો છો, એની પાછળ પણ સાયન્સ છે. એની પાછળ પણ અલગ અલગ પ્રકારની વેવલેન્થ છે, જેને નેનોમીટરમાં તમે માપી શકો છો. નેનોમીટર 10⁻⁹, રાઈટ. દ્રશ્ય શ્રાવ્ય એવું કંઈક તમે સાંભળેલું હશે ક્યાંક, બરાબર છે. અલ્ટ્રાવાયોલેટ કિરણો, વિઝિબલ રેન્જ, આવો શબ્દ ક્યાંક તમે તમારી ટેક્સ્ટબુકમાં ક્યાંક ને ક્યાંક સાંભળેલો હશે. તો ચેપ્ટરની શરૂઆત કરીએ એની પહેલા દર વખતની જેમ મારો એક સિમ્પલ કોન્સેપ્ટ છે. શું? એક પેન, એક નોટ, અને તમારે શું લઈને બેસવાનું છે? ખુલ્લું મગજ. જેથી કરીને હું જે કંઈ પણ આવવા દઉં તમારે લેતું રહેવાનું છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? જાજો સમય નથી બગાડવો, કારણ કે સમય છે કિંમતી. તો નયનને બંધ રાખીને તમને જોયા છે, અહીંયા નયન બંધ નથી રાખવી. અહીંયા નયન જે છે એ રંગબેરંગી દુનિયા જોવા માટે ખુલ્લી રાખવાની છે, રાઈટ. ચેપ્ટર બહુ નાનું છે. કેમ? કારણ કે આ ચેપ્ટરની અંદર બહુ એવા મોટા મોટા કોન્સેપ્ટ છે જે ઓલરેડી 2020, 2023, 2024, 2025માં પૂછાઈ ચૂક્યા છે, સેમ ટુ સેમ રિપીટેડ મેનરની અંદર, રાઈટ. તો ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. જો શું છે ચેપ્ટર, તો નામ તો ખબર જ છે, નામ તો સુના ही होगा. ચલો, ક્વેશ્ચન નંબર 1. શું છે ક્વેશ્ચન નંબર 1? ક્વેશ્ચન સ્ટાર્ટ કરું એની પહેલા તમે એ તો જોઈ લ્યો કે આમાંથી તમને શું આવડે છે. જો જીવનમાં ઘણી બધી વસ્તુ એવી હોય છે કે તમને આવડતી હોય પણ તમે બોર્ડમાં પરફોર્મ નથી કરી શકતા, તો એ પણ અહીંયા મહત્વનું થઈ જાય કે તમે શું પરફોર્મ કરી શકો છો. તમે શું પરફોર્મ જે છે કરી શકો છો, પણ એ પરફોર્મન્સ તમારું સાચું છે કે ખોટું, જેને એસેસમેન્ટ કહેવાય, એ બોર્ડ લે છે. તો જીવનની પરીક્ષામાં તમે પાસ થાવ કે ન પાસ થાવ એ મહત્વનું છે. એના કરતાં પણ વધારે મહત્વનું એ છે કે સાચા સમયે જો તમે, કહેવાય ને દશેરાના દિવસે ઘોડું દોડે ન દોડે, દશેરાના દિવસે ઘોડું ન દોડે, એટલે સાચા સમયે જો તમારું નોલેજ કામમાં ન આવ્યું તો એ કામનું નહીં કંઈ. તો ટ્રાય કરો ક્વેશ્ચન નંબર 1 થી. વિડીયો પોઝ કરીને ટ્રાય કરો. શું તમે ક્વેશ્ચન નંબર 1 કરી શકો છો કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે કેટલા સેન્ટીમીટરમાં છે? સેન્ટીમીટર છે, મીટર છે, નેનોમીટર છે, ઓપ્શન્સ કંઈ પણ હોઈ શકે. વિડીયો પોઝ કરીને સ્ટાર્ટ કરો. જો સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુખ્ત વ્યક્તિ માટે, હવે તમને ખબર જ છે ઓપ્શન શું આવશે. 25 મીટર આવશે? ના ભાઈ ના, 25 મીટર તો ના જ આવે. તો શું આવે? 25 મીટર ના આવે તો 2.5 સેન્ટીમીટર, સર એ પણ ના આવે. તો વધ્યું શું સર? 2.5 મીટર, એ પણ ના આવે. તો સર 25 સેન્ટીમીટર. તમારી ટેક્સ્ટબુકમાં રેડીમેડ બેઠો ક્વેશ્ચન આપેલો છે, બેઠું સ્ટેટમેન્ટ આપેલું છે. 25 સેન્ટીમીટર તમારો આન્સર થશે. નેક્સ્ટ, મોટી ઉંમરની વ્યક્તિને આંખનો સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળ છાયો બની જાય છે. આ પ્રકારની પરિસ્થિતિને તમે શું કહો છો?
તો ગામડામાં તમે જોયેલું હશે કે સર ઘણા બધા મારા જેવા ચશ્મા પહેર્યા હશે, મારા જેવા ને અહીંયા કાળા કાળા હશે, હે તમે જોયેલું જ હશે. તો આપણે એને મોતિયો કહીએ છીએ. તો મોતિયાનું ટેકનિકલ તમે લેંગ્વેજમાં તમે જો શું આપ્યું છે, ધ્યાનથી જો. મોતિયો તો આન્સર સમજી ગયા સર, પણ એ શબ્દો જુઓ તમે શબ્દો જુઓ કે મોટી ઉંમરની વ્યક્તિની આંખનો સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળ છાયો બની જાય છે. બરાબર છે. આ પ્રકારની પરિસ્થિતિને તમે મોતિયો કહેશો. હવે ઓટોમેટિકલી તમારો આન્સર તમે ઇલિમિનેટ ઓપ્શન કરતા જાઓ. લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ અને પ્રેસ બાયોપિયા. હવે તમે ઓટોમેટિકલી જો તમે એના ક્વેશ્ચનના જે એમસીક્યુ છે ઇલિમિનેટ કરતા જાઓ. લઘુ દ્રષ્ટિ એટલે શું, બરાબર, એની ખામી શું, ગુરુ દ્રષ્ટિની ખામી એટલે શું. તો આ ચેપ્ટરનું હાર્ટ છે વિદ્યાર્થી મિત્રો. તમે આ ટોપિક કરી લીધા તો આ ટોપિક રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન આવે તમને આવડે, હા કે ના? તમને આરામથી આવડે. આ જ સમજવાનું છે, એલિમિનેશન મેથડ. બરાબર છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? કનિનિકા કીકીના કદને નાનું મોટું કરી શકતી નથી. સ્ટેટમેન્ટ ખોટું છે. તો સર સાચું શું છે એ તમારે મને કોમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. એ તમારો ટાસ્ક. મેં તો કહી દીધું સર સ્ટેટમેન્ટ ખોટું છે. હવે સ્ટેટમેન્ટ કેમ ખોટું છે તમારે મને કહેવાનું છે કોમેન્ટ સેક્શનમાં. જે કોમેન્ટ કરશે એનું મારું હેન્ડ રિટન મટીરિયલ હું તમને તમારા નંબર ઉપર શેર કરીશ. ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો, આ એવું મટીરિયલ છે તમે આખું ગુજરાત ફરશો ને તોય નહીં મળે. કેમ સર? 2 પેજમાં કેમેસ્ટ્રી પૂરું. કેટલા પેજ? ખાલી 2 પેજ. આગળનું પેજ અને પાછળનું પેજ. ચેપ્ટર 1, 2, 3, 4. 2 જ પેજમાં આખું કેમેસ્ટ્રી પૂરું. સર 4 પેજમાં આખું ફિઝિક્સ પૂરું. અને સર 6 પેજની અંદર આખું બાયોલોજી પૂરું. તો 6 ને 4 10 ને 2 12 પેજમાં આખું સાયન્સ તમારી ટેક્સ્ટબુક છે એ પૂરી થઈ જાય. મેઇન મુદ્દા સાથે તમારે આગલી રાતે એ કરવાનું છે. સમજાય છે? તો આ સ્ટેટમેન્ટ જો ખોટું હોય તો સાચું શું છે તમારે મને કોમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. રાઈટ. નેક્સ્ટ, તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે. વાત સાચી છે, ટમટમતા લાગે છે. કેમ? તો કે વક્રીભવન થવાથી. આની પાછળનું રીઝન તમારે સમજવાનું થાય. બરાબર છે. તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી. બરાબર છે. વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા હોય એવું લાગે છે. સ્ટેટમેન્ટ સાચું છે. માર્ચ 2025માં પૂછેલો ક્વેશ્ચન છે. બરાબર છે. આગળ વધો. શું પૂછેલું છે? તો કે સર વ્યાખ્યા આપો પ્રકાશનું વિભાજન. તો પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. માર્ચ 2024. તો પ્રકાશનું વિભાજન એટલે શું? ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. બરાબર છે. ત્યારબાદ પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજન દરમિયાન કયા રંગનો પ્રકાશ સૌથી ઓછો વળે છે? તો જેની વેવલેન્થ જવા દો. તો જાની વાલી પીનારા તમને ખબર છે? તો કે હા સર. તો જાંબલી રંગ જે છે, જાંબલી રંગ જો હોય તો ત્યાં વધુ વળે છે એવો શબ્દ આવે. અને જાની વાલી પીનારા, રા એટલે રાતો. તો જો ઓછો શબ્દ લખેલો હોય તો તમારો આન્સર રાતો. યસ, લાલ કલર આવશે. તો અલગ અલગ કલરના આધારે પ્રકાશ ઓછો વળે છે, વધારે વળે છે એમ તમે કહી શકો છો. રાઈટ. અહીંયા પ્રકાશ ઓછો વળે છે એટલે તમારો આન્સર છે રાતો એટલે કે લાલ. બરાબર છે. એ જાની વાલી પીનારા ઉપર આધાર રાખશે. આમ કરીને 2020 થી લઈને 2025 ના
MCQ એટલે કે સેક્શન એ આપણે પૂર્ણ કરી છે. બરાબર છે. તમે જુઓ એક શોર્ટ એનાલિસિસ વિદ્યાર્થી મિત્રો 2020 પૂછેલો હતો, 2022 પૂછેલો હતો MCQ અને આ જ MCQ 2024 પણ પૂછેલો હતો. સમજાય છે? બીજું હવે જો ધ્યાનથી જોજો તમે 2024 ને 25 2024 અને 25 આ સ્ટેટમેન્ટ તમને જો ત્યારે ખબર પડે જ્યારે તમે પ્રકાશનું વક્રીભવન જે છે એ ડિટેલમાં સમજ્યા છો. અને ઉપરનું MCQ જોવો, લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ ની ખામીઓ શું છે અને તમે ડિટેલમાં સમજ્યા હોય અને ગ્રાફ અને કીકી ડ્રો કરીને એનું સોલ્યુશન તમે જો કર્યું હોય તો તમને ખ્યાલ આવે આગામી જે ક્વેશ્ચન છે ને એ એના ઉપર જ છે. સમજાય છે? ચલો જુઓ શું છે વિભાગ બી. વિભાગ બી એટલે કે 2 માર્કના ક્વેશ્ચન છે. એમાં પહેલો પ્રશ્ન શું છે તો કે વ્યાખ્યા આપો આંખની સમાવેશન ક્ષમતા. આંખની સમાવેશન ક્ષમતા શું છે? આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફોકલ લેન્થ કેન્દ્ર લંબાઈમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરવાની ક્ષમતાને આંખની સમાવેશન ક્ષમતા એટલે કે પાવર ઓફ અકોમોડેશન ઓફ ધ આઈ એટલે આંખની અકોમોડેટ કેટલું કરી શકે છે, રાઈટ? એટલે કે સમાવેશન ક્ષમતા દર્શાવે છે. બરાબર છે. હવે મહત્વનો પોઈન્ટ આવે છે. શું મહત્વનો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો? બહુ જ મહત્વનો પોઈન્ટ છે. જો વિડીયો પોસ્ટ કરીને એટલું જોવો કે સિલિયરી સ્નાયુઓનું કાર્ય શું છે. સિલિયરી સ્નાયુઓનું કાર્ય શું છે? માર્ચ 2024 નું આ ક્વેશ્ચન છે. વિડીયો પોસ્ટ કરીને વાંચો આરામથી. સર આ શું કહેવા માંગે છે? જુઓ ધ્યાનથી. તો કે સિલિયરી સ્નાયુઓ 2 અલગ અલગ પરિસ્થિતિઓમાં કાર્ય કરે છે. કઈ પરિસ્થિતિઓ? કે ભાઈ તમે કોઈ વસ્તુ ઓબ્ઝર્વ કરો છો તો એવા કેસની અંદર જો વસ્તુ દૂરની વસ્તુઓ જોવો છો અને કોઈ વસ્તુ નજીકની વસ્તુ જોવો છો, નજીકની વસ્તુ તો એમ કહો કે સર તમે બહુ સારો ફોન લીધો છે. હવે એ ફોનની અંદર માઇક્રો કેમેરા પણ હશે જે નજીકની વસ્તુ જે છે એ સારી રીતે ઓબ્ઝર્વ કરી શકે. કેવી? નજીકની વસ્તુ જે છે એ સારી રીતે ઓબ્ઝર્વ કરી શકે. તો અમુક ફોન એવા છે કે જે દૂરની વસ્તુ તમે ગમે એટલું ઝૂમ કરો તો પણ એ ફોટો ફાટતો નથી. તો અહીંયા મારો પ્રશ્ન એ છે તો શું સિલિયરી જે સ્નાયુઓ છે, સિલિયરી સ્નાયુઓનું કાર્ય જે છે એ લખવું હોય તો શું કેમેરાને તમારે કોરિલેટ કરવાનો? તો કે હા. કેમ? જો કેવી રીતે. જ્યારે આપણે દૂરની વસ્તુઓ જોઈએ છીએ, દૂરની વસ્તુ બહુ દૂર છે, ત્યારે સિલિયરી સ્નાયુઓ શિથિલ થાય છે. દૂરની વસ્તુ ઓય કાંઈ વાંધો નહીં, રિલેક્સ મોડમાં છે. હવે આનાથી આંખનો લેન્સ પાતળો બની જાય છે. દૂરની વસ્તુ જો ઓકે સર, દૂરની વસ્તુ ઓકે સર, દૂરની વસ્તુ જોવાની છે. લેન્સ પાતળો બને છે. દૂરની વસ્તુ લેન્સ પાતળો અને તેનાથી જે કેન્દ્ર લંબાઈ છે એ વધે છે. કેન્દ્ર લંબાઈ વધે, દૂર તમે જુઓ તમારી આંખ રિલેક્સ થાય એવું તમે સિલિયરી સ્નાયુ જે છે શિથિલ થાય છે એવું તમે ફીલ કરો છો. અને આનાથી લેન્સ જે છે પાતળો થાય છે, જેથી દૂરની વસ્તુઓનું પ્રતિબિંબ નેત્રપટલ પર સ્પષ્ટ બને છે. નેત્રપટલ ઉપર સ્પષ્ટ બને છે. નેક્સ્ટ સ્ટેટમેન્ટ, નજીકની વસ્તુઓ જોવી હોય તો પાતળાની જગ્યાએ જાડો થઈ જશે. કેમ? તો કે અહીં જો સ્ટેટમેન્ટ તો પહેલેથી વાંચો ને સાહેબ. જો જ્યારે આપણે નજીકની વસ્તુઓ જોઈએ છીએ ત્યારે સિલિયરી સ્નાયુઓ સંકોચાય છે, એટલે કે કોન્ટ્રાક્ટ, નજીક આવે છે. બરાબર, સંકોચન થાય છે. આનાથી આંખનો લેન્સ જાડો બને છે અને કેન્દ્ર લંબાઈ વધવાની જગ્યાએ ઘટે છે. કેન્દ્ર લંબાઈ જે છે એ ઘટે છે.
જેથી નજીકની વસ્તુઓનું પ્રતિબિંબ નેત્રપટલ પર સ્પષ્ટ બને છે. તો નજીક અને દૂરનો કોન્સેપ્ટ થયો કોનું? તો કે સિલિયરી સ્નાયુઓનું. હવે જુઓ ધ્યાનથી કે આનાથી શું થાય? આમ સિલિયરી સ્નાયુઓ આંખના લેન્સની વક્રતા અને પરિણામે કેન્દ્ર લંબાઈને નિયંત્રિત કરીને વસ્તુઓનું સ્પષ્ટ પ્રતિબિંબ હંમેશા નેત્રપટલ પર જ બને તે સુનિશ્ચિત કરે છે. તો સર ઇનશોર્ટ કેવું હોય? તો તમારે ઇનશોર્ટ કેવું હોય તો આ બે કીવર્ડ, દૂરની વસ્તુઓ જોવા માટે અને નજીકની વસ્તુઓ જોવા માટે કોઈ એક જગ્યાએ ફોકસ કરીને નેત્રપટલ જે છે, બરાબર છે, પ્રતિબિંબ નેત્રપટલ પર સ્પષ્ટ બને એવી ટ્રાય કરે. અને નજીક દૂરનો કોન્સેપ્ટ તો મારે અલગ અલગ પરિસ્થિતિઓનું વર્ણન કરવું પડે. હા કે ના? એ ક્યારે તમારો જે આંખનો લેન્સ છે એ પાતળો થાય છે અને ક્યારે તમારા આંખનો લેન્સ જાડો થાય છે, ક્યારે કેન્દ્રની લંબાઈમાં વધારો થાય છે, ક્યારે કેન્દ્રની લંબાઈમાં ઘટાડો થાય છે. આ કોન્સેપ્ટ અગત્યનો છે, રાઈટ? છાપી મારજો, બરાબર છે. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર ફોકસ કરીએ. લખવું હોય ત્યારે વિડીયો પોઝ કરીને લખી નાખજો. અવકાશ યાત્રાને આકાશ ભૂરાના બદલે કાળું કેમ દેખાય છે? શું વાત છે? અવકાશ યાત્રીને આકાશ ભૂરાને બદલે કાળું કેમ દેખાય છે? તો પેલા તો પ્રશ્ન એ થાય કે અવકાશ ભૂરું કેમ દેખાય છે? અવકાશ ભૂરું કેમ દેખાય છે? અને ઉપરથી અવકાશ યાત્રી જોવે છે તો એને કાળું કેમ દેખાય છે? આપણે નીચેથી જોઈએ તો ભૂરું દેખાય અને અવકાશ યાત્રી તરીકે એસ્ટ્રોનટ, બરાબર છે, એ તરીકે જોઈએ તો સર કાળું દેખાય છે. રીઝન જો બહુ મસ્ત કોન્સેપ્ટ છે વિદ્યાર્થી મિત્રો, 2025 નો ક્વેશ્ચન છે. તો કે અવકાશ યાત્રીને અવકાશ ભૂરાના બદલે કાળું કેમ દેખાય છે? જો પેલા એ જોવો કે સર ભૂરું કેમ દેખાય છે? પૃથ્વીના વાતાવરણમાં રહેલા હવાના કેવા કણ? નાના કણો અથવા તો નાના અણુઓ, જેને અંગ્રેજીમાં કહેવાય મોલેક્યુલ્સ, અને ધૂળના કણો સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન, જેને અંગ્રેજીમાં કહેવાય સ્કેટરિંગ ઓફ લાઇટ, બરાબર છે, સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન કરે છે. કોણ કરે છે? તો કે સર નાના નાના પાર્ટિકલ જે છે હવામાં રહેલા હોય, હા, જેનાથી ધૂળના કણો અથવા તો નાના નાના હવામાં રહેલા કણો સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન કરે છે. આ પ્રકીર્ણનનો મતલબ શું? વિખેરાવું, ડિસ્ટ્રીબ્યુટ થવું, બરાબર છે. આ પ્રકીર્ણનમાં વાદળી એટલે કે ભૂરા રંગના પ્રકાશનું વિખેરણ સૌથી વધુ થાય છે. જાની વાલી બિનારામાં વાદળી કલર જે છે તે સૌથી વધારે વિખેરણ થાય છે. તેથી આપણને આકાશ ભૂરું દેખાય છે. તો કીવર્ડ મારે કેવો હોય તો ધૂળના રજકણોને કારણે સૂર્યપ્રકાશના કિરણોનું પ્રકીર્ણન, આને કારણે, બરાબર છે, પ્રકીર્ણન પ્રક્રિયાને કારણે શું? તો કે સર વાદળી રંગના પ્રકાશનું વિખેરણ સૌથી વધુ થાય છે. નેક્સ્ટ સ્ટેટમેન્ટ તમે જોશો, અવકાશમાં પૃથ્વીના વાતાવરણ જેવું હવા અથવા કણોનું માધ્યમ હોતું નથી. સર હવા જ નથી તો એનું ડિસ્ટ્રીબ્યુશન લાઇટનું કેવી રીતે થાય? સમજાય છે? તો એ માધ્યમ ન હોવાને કારણે ત્યાં પ્રકાશનું પ્રકીર્ણન થાય છે? ના, પ્રકીર્ણન થતું નથી. તો ધૂળના રજકણોને કારણે પ્રકાશનું પ્રકીર્ણન થાય છે પૃથ્વી ઉપર, અને અવકાશમાં ધૂળના રજકણો જોવા જ નથી મળતા, તો પ્રકીર્ણન શેનું? એટલે કે સ્કેટરિંગ ઓફ લાઇટ થાય જ નહીં, બરાબર છે. તો સૂર્યનો પ્રકાશ સીધી લીટીમાં આગળ વધે છે અને કોઈ રંગ વિખેરાતો ન હોવાથી અવકાશયાત્રીની આંખ સુધી કોઈ પ્રકાશ પહોંચતો નથી. એટલા માટે
પ્રકાશની ગેરહાજરીમાં આકાશની પૃષ્ઠભૂમિ એટલે કે બેકગ્રાઉન્ડ કાળી દેખાય છે. પ્રકાશની ગેરહાજરીમાં આકાશની પૃષ્ઠભૂમિ જે બેકગ્રાઉન્ડ જે છે એ કાળા રંગ એટલે કે અંધકારમય દેખાય છે. તો મારે એક શબ્દમાં આનો આન્સર આપવો હોય તો સર પૃથ્વી ઉપર સ્કેટરિંગ ઓફ લાઇટ મતલબ કે પ્રકીર્ણન, સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થાય છે જ્યારે અવકાશમાં થતું નથી. એની પાછળનું રીઝન ધૂળના રજકણો, જેના કારણે કલર જે છે એ વેરવિખેરાય છે. આ 2025 ક્વેશ્ચન હતો, લખી નાખજો. હવે આપણે આગળ જઈએ છીએ. શું કીધું છે તમે ક્વેશ્ચન જુઓ. સૌથી પહેલા કે છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને બ્લેકબોર્ડ પરનું લખાણ વાંચવામાં તકલીફ પડે છે, હા કે ના? ઓકે. આ બાળક કઈ ખામીથી પીડાતું હશે અને તેનું નિવારણ આકૃતિ સહ વર્ણવો. 2020, 2023 અને 2025 પ્રશ્ન પૂછેલો છે. પહેલા એ જોઈએ કે સૌથી પહેલા એ જોવાનું છે કે છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને બ્લેકબોર્ડ પરનું લખાણ વાંચવામાં તકલીફ પડે છે. તો ભાઈ 25 સેન્ટીમીટરથી દૂર બેઠેલો હશે, એવું હશે. ઇન શોર્ટ, બ્લેકબોર્ડ છે એ કેટલું આગું હશે? તો કે સર ઓછામાં ઓછું તો 10 બાય 10 નો રૂમ હોય તો 10 ફૂટ તો નાખી દેતા, આરામથી 10 ફૂટ દૂર હશે. તો એનો મતલબ એને કઈ ખામી હશે? તો કે સર લઘુ દ્રષ્ટિ. લઘુ દ્રષ્ટિની ખામીને અંગ્રેજીમાં કહેવાય માયોપિયા. એના રીઝન શું કામ થાય છે? બરાબર છે. એનું રીઝન છે તો કે આંખના લેન્સની વક્રતા વધારે હોય, અથવા તો આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટેલી હોય, અથવા આંખનો ડોળો લાંબો થયો હોય, જેને કહેવાય નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર વધુ. બીજા શબ્દમાં કેવું હોય, નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર વધુ. સમજાય છે? તો લઘુ દ્રષ્ટિની ખામી અંગ્રેજીમાં કહેવાય માયોપિયા થવાના રીઝન વક્રતા વધારે હોય અને આંખનો ડોળો લાંબો થવો. આગળ જુઓ કે ખામી, હવે અહીંયા જુઓ, આ કારણોને લીધે દૂરની વસ્તુમાંથી આવતા કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થતા નથી. મતલબ કે કોઈ બ્લેકબોર્ડ, અહીંયા તો બ્લેકબોર્ડ છે નહીં, અહીંયા તો ડિજિટલ બોર્ડ છે. હું બ્લેકબોર્ડ ઉપરથી જે એ બાજુથી આવતા પ્રકાશના કિરણો જે છે એ નેત્રપટલ પર કેન્દ્રિત થતા નથી, પરંતુ નેત્રપટલની આગળની બાજુએ કેન્દ્રિત થાય છે. અર્થાત વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી. તો કે સર નેત્રપટલથી આગળ નેત્રપટલની આગળ જે છે એ કેન્દ્રિત થાય છે કિરણો, બરાબર છે. તો જેથી કરીને તમે દૂરની વસ્તુ જોઈ શકતા નથી. તો એને કેમ સોલ્વ કરવું? બહુ મસ્ત ક્વેશ્ચન છે, બરાબર છે. દર વર્ષે પૂછે છે. તમે વિચાર કરો, 2020 પછી સીધો 23 પછી 25, બરાબર છે, રાઈટ. જો ખામીને કેમ નિવારણ લઈ આવી, તો કે માયોપિયા નું નિવારણ યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સ એટલે કે કોન્કેવ લેન્સ અંગ્રેજીમાં, કે જે અંદરની બાજુ ગોળ છે, અંદરની બાજુએ ગોળ છે. તો અંતર્ગોળ લેન્સ ના ચશ્મા પહેરીને કરી શકાય. અંદરની બાજુ ગોળ છે, બરાબર છે. હવે મારો પ્રશ્ન એ થાય કે તમે બહિર્ગોળ લેન્સ પહેરશો કે અંતર્ગોળ લેન્સ પહેરશો? કોમેન્ટ સેક્શનમાં નાખજો. બહુ ઇઝી ક્વેશ્ચન છે, આમાં કઈ બહુ જાજુ વિચારવાનું નથી, રાઈટ. તો શું કીધું છે કે માયોપિયાનું નિવારણ યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સ, જેને કહેવાય કોન્કેવ લેન્સના ચશ્મા પહેરીને કરી શકાય. હવે અંતર્ગોળ લેન્સનું કાર્ય શું છે તો જ તમે એનું નિવારણ લઈ શકો. અંતર્ગોળ લેન્સ
અપસારી લેન્સ છે, એટલે કે ડાઇવર્જિંગ લેન્સ છે. અપસારી લેન્સ તે દૂરથી આવતા આ અપસારી લેન્સ શું કરે છે? તે દૂરથી આવતા પ્રકાશના કિરણોને, દૂરથી આવે છે પ્રકાશના કિરણો, તો કે હા સર, દૂરથી આવતા પ્રકાશના કિરણોને થોડા વિખેરીને નેત્રપટલ સુધી, ક્યાં? નેત્રપટલ સુધી પહોંચાડે છે. નેત્રપટલ સુધી પહોંચાડે છે. પરિણામે આ વિખરેલા કિરણો લેન્સ દ્વારા વક્રીભવન પામીને અંતે નેત્રપટલ પર જ પ્રતિબિંબિત થાય છે. તો જો દૂરથી આવેલા કિરણો અંતર્ગોળ લેન્સને કારણે વક્રીભવન થઈને નેત્રપટલ સુધી પહોંચે છે તો દૂરની વસ્તુ તમે આરામથી જોઈ શકો. પહેલા શું થતું હતું? તો કે નેત્રપટલની પહેલા જ પ્રતિબિંબ જે છે એ સ્થિર થઈ જતા અથવા તો ત્યાં સુધી જ પહોંચતા હતા. ત્યાં જ એ જે છે કહેવાય ને કે નેત્રપટલ પહેલા, અહીંયા જો લખેલું છે નેત્રપટલની આગળ કેન્દ્રિત થતા હતા. બરાબર છે? પહેલા. હવે અંતર્ગોળ લેન્સ, જેને પ્રોપર લેંગ્વેજમાં કહેવું હોય મારે, કોન્કેવ લેન્સ, એ યુઝ કરવાથી એક્ઝેક્ટ નેત્રપટલ ઉપર કેન્દ્રિત થઈ છે. જેથી કરીને તમે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકો, જેથી કરીને તમે દૂરની વસ્તુ જે છે એ જોઈ શકો. વિડીયો પોઝ કરીને આખું મસ્ત લખી નાખો, ડિટ્ટો છાપી દો. પહેલા એ લખવાનું છે કે લઘુ દ્રષ્ટિની કેમ થાય છે, સમજાય છે? ત્યારબાદ હવે થયા પછી એનું નિવારણ શું અને એનો ડાયાગ્રામ. ચલો છાપી લેજો વિદ્યાર્થી મિત્રો. ચલો લખાઈ ગયું? બરાબર. હવે આગળ વધીએ. શું છે? તો કે સર નેક્સ્ટ ક્વેશ્ચન કન્ટિન્યુ આપણે કરવાનું છે. બરાબર છે? ક્વેશ્ચન પૂરો. નેક્સ્ટ ક્વેશ્ચન છે અગેઇન 4 માર્કની અંદર, અગેઇન 4 માર્કનો ક્વેશ્ચન છે. પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટના આકૃતિ દોરી વર્ણવો. માર્ચ 2020 આ ક્વેશ્ચન છે. માર્ચ 2020 આ ક્વેશ્ચન છે. બરાબર છે? જો શું છે પ્રકાશનું વિભાજન? વિદ્યાર્થી મિત્રો, આ તો અવારનવાર તમે જોતા જ આવો છો. કેવી રીતે? તો કે સર વરસાદ આવે, અલગ અલગ રેનબો નથી બનતા? તો કે હા સર, બને છે. અલગ અલગ કલરના જે છે જે મેઘધનુષ્ય જેને કહેવાય એ બને જ છે ને સર. જોવો તો પ્રકાશનું વિભાજન એટલે શ્વેત પ્રકાશ. હવે આ શ્વેત પ્રકાશ આવે ક્યાંથી? તો કે સૂર્યમાંથી. આ શ્વેત પ્રકાશનું સોર્સ શું છે? તો કે સૂર્યમાંથી છે એ શ્વેત પ્રકાશ આવે. શ્વેત પ્રકાશના કિરણોનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટના એટલે પ્રકાશનું વિભાજન. પ્રકાશનું વિભાજન એટલે શ્વેત પ્રકાશના કિરણોનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટના એટલે પ્રકાશનું વિભાજન. પ્રકાશના વિભાજન જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ પ્રિઝમમાંથી પસાર થાય. હવે પ્રિઝમ ડ્રો કરી લ્યો. તો કે હા સર કરી લ્યો, એમાં શું વાંધો? પ્રિઝમ ડ્રો કરતા કેટલી વાર લાગે? ચલો આ થઈ ગયો પ્રિઝમ. બરાબર છે? હવે તો કે સર પ્રકાશનું કિરણ એક આવે છે. ઓકે, પ્રકાશનું કિરણ આવે છે. પ્રકાશનું કિરણ હવે વક્રીભવન પામે છે. પ્રકાશનું કિરણ જે છે એ વક્રીભવન પામે છે. તો વક્રીભવન પામ્યા પછી તમને અલગ અલગ કલરો મળે છે. રેડ થી લઈને વાયોલેટ. તો જાંબલી, ઇન્ડિગો, ભૂરો એટલે કે બ્લુ, લીલો, ગ્રીન, પીળો, યલો, નારંગી. તો આમ કરીને વિબગ્યોર જેને કહેવાય, વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ. બરાબર છે? ગુજરાતીમાં જેને કહેવાય
જાનીવાલી પીનારા. એટલે તમારે દર્શાવવાનું શું થાય તો કે આ બાજુથી શ્વેત પ્રકાશ આવ્યો, હા કે ના, જેનો સોર્સ શું છે તો કે સૂર્યપ્રકાશ, કે સૂર્યનારાયણ, ભગવાન સૂર્યનારાયણ એનો સોર્સ છે, શ્વેત પ્રકાશ આવ્યો. હવે પ્રકાશનું વક્રીભવન થવાથી, પ્રકાશનું વક્રીભવન, પ્રકાશનું વક્રીભવન કે પ્રકાશનું વિભાજન પ્રકાશનું વિભાજન થવાથી શું બે એક જ છે? જો ખબર ના હોય તો એડ કરી દેજો કોમેન્ટ સેક્શનમાં. તમને જેટલું આવડે છે હું વાંચું છું તમારી કોમેન્ટ્સ, બરાબર છે. પ્રકાશનું વિભાજન જે છે એ તમને અહીંયા જોવા મળે છે રેડ થી લઈને વાયોલેટ સુધી, રેડ થી લઈને વાયોલેટ સુધી. વિદ્યાર્થી મિત્રો, આની ઉપર તો એમસીક્યુ પણ પૂછાઈ ગયો છે. કોની ઉપર સર? આની ઉપર. જો તમે એક ડેમો આપો છો, ચલો આ પેલા કરી લઈએ, છેલ્લે આપણે ડેમો જોઈએ, કારણ કે આ સેક્શન એની અંદર એક ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો કે પ્રકાશના વિભાજનથી, કયું? પ્રકાશના વિભાજનથી. હવે તમે યાદ કરો, જવાબ તો રાતો આવતો હતો, પણ એક શબ્દ હતો, ઓછું વળે છે અને વધારે વળે છે પ્રકાશનું કિરણ, બરાબર છે. ચલો હવે તમારે બોર્ડમાં લખવાનું શું હતું તો કે સર આટલું તમે લખી નાખ્યું, આટલા કલર દર્શાવી દીધા, ત્યારબાદ એક ડાયાગ્રામ ડ્રો કરવાનો હતો, બરાબર છે. પણ શું તમે ન્યૂટને એક એક્સપેરિમેન્ટ કર્યો છે એ દર્શાવી શકો તો કે હા, ન્યૂટને એક એક્સપેરિમેન્ટ કરેલો છે. એક્સપેરિમેન્ટની અંદર એક પ્રિઝમ સીધું લીધું છે, એક પ્રિઝમ ઊંધું લીધું છે. હવે શ્વેત પ્રકાશ, શ્વેત પ્રકાશ તે સૂર્યમાંથી આવતો શ્વેત પ્રકાશ જે છે, જ્યારે પ્રિઝમ પર આપાત થાય છે ત્યારે એમાંથી રેડ અને વાયોલેટ આ બે કલરની વચ્ચેથી અલગ અલગ કલરોના જે રેસ છે એ આગળ જાય છે, બરાબર છે. એટલે કે એનું વિભાજન થાય છે. પ્રકાશનું જ્યારે વિભાજન થાય પ્રિઝમ P1 માંથી, હવે એ પ્રકાશના વિભાજિત થયેલા અલગ અલગ પ્રકાશનું જે વિભાજન થયું છે, બરાબર છે, અલગ અલગ કલરોમાં, એ વિભાજન થયા પછી એ જે ઊંધું પ્રિઝમ છે એના ઉપર આપાત થાય છે. આપાત થઈ ત્યાં પ્રકાશનું પુનઃ સંયોજન થાય છે. અલગ અલગ કલરો જે છે રેડ અને વાયોલેટ, એની વચ્ચેના રેડ અને વાયોલેટ કલરની, એટલે કે રેડ એટલે આર, વી એટલે વાયોલેટ, રેડ અને વાયોલેટ વચ્ચેના કલરો જે છે એ બીજા પ્રિઝમની અંદર પુનઃ સંયોજન થાય. તો એક પ્રિઝમની અંદર પ્રકાશનું વિભાજન થાય અને એ જ રેઝને બીજા પ્રિઝમ સાથે કનેક્ટ કરવામાં આવે, બરાબર છે. બીજો પ્રિઝમ ઊંધો ગોઠવેલો છે, ત્યાં પ્રકાશનું પુનઃ સંયોજન થાય અને છેવટે તમને પાછો શ્વેત પ્રકાશ મળી જાય. એટલે રાહુલ ગાંધી કહે ને, ઇસ સાઈડ સે આલુ ગયા, ઇસ સાઈડ સે સોના નીકળા, એવો કોન્સેપ્ટ નથી વિદ્યાર્થી મિત્રો. નયનને બંધ રાખીને તમને જોયા છે, તો આ તમને એટલે કોણ? તમારે આને જોવાના છે, તો જ તમારે 80 માંથી 80 આવશે. કે તમે નયન બીજી જગ્યાએ ફેરવી કરશો તો મેળ નથી પડવાનો, મેળ નહીં પડે, બરાબર છે. તો નયનને બંધ રાખીને તમને જોયા છે, વાહ વાહ વાહ, એટલે એવું તો કરો. તો પ્રિઝમ જે છે, એક ચત્તો એક ઊંધો, આનાથી શું ખબર પડી તો કે સર આનાથી એ ખબર પડી, એક શબ્દ છે વર્ણપટ. એ વર્ણપટ એટલે શું તો કે જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ પ્રિઝમમાંથી પસાર થાય છે ને, શ્વેત પ્રકાશનું કિરણ પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે તે 7 રંગના પટ્ટામાં વિભાજિત થાય છે, 7 રંગના પટ્ટામાં વિભાજિત થાય છે. આ પટ્ટાને વર્ણપટ કહો છો. તો ન્યૂટને શું કીધું? એક સીધો પ્રિઝમ રાખ્યો, એક ઊંધો પ્રિઝમ રાખ્યો, અને જ્યારે છેલ્લે વર્ણપટ મળ્યો ત્યારે એ વર્ણપટ પાછો શ્વેત વર્ણપટ મળ્યો, શ્વેત વર્ણપટ મળ્યો, બરાબર છે. એટલે કે શ્વેત પ્રકાશ ફરી પાછો જેવો શરૂઆતમાં હતો એવો જ પાછો મળ્યો, બરાબર છે. તો આના ઉપરથી શું સાબિત થાય છે? આના ઉપરથી એક કન્ક્લુઝન આવે છે કે ન્યૂટને એવું કીધું કે શ્વેત પ્રકાશ જે છે ને, શ્વેત પ્રકાશ, શું કીધું? એ શ્વેત પ્રકાશથી સૂર્યપ્રકાશનું પ્રિઝમની મદદથી પ્રકાશનું વિભાજન
જે છે એ તમે સમજી શકો છો. અને જ્યારે પુનઃ સંયોજન થાય છે ત્યારે તમે એ સમજી શકો છો કે વર્ણપટ જે તમને છેલ્લે મળે છે એ ફરી પાછો શ્વેત વર્ણપટ મળે છે, એટલે કે વ્હાઇટ સ્પેક્ટ્રમ મળે છે. સ્પેક્ટ્રા એટલે કલર થાય વિદ્યાર્થી મિત્રો, સ્પેક્ટ્રા એટલે કલર થાય, રાઈટ. તો તમને સફેદ વર્ણપટ ફરી પાછો એટલે કે શ્વેત વર્ણપટ ફરી પાછો મળી જાય છે. તો આ માર્ચ 2020 નો ક્વેશ્ચન છે. હવે પ્રોબેબિલિટી છે આ જ ક્વેશ્ચન 2026 પૂછાવાની. શું તમે રેડી છો? કારણ કે આ ચેપ્ટરની અંદર સેક્શન સી માં એક જ ક્વેશ્ચન હતો. સેક્શન સી એટલે કે જે 3 માર્કનો છે આ એક જ ક્વેશ્ચન હતો, અને બીજો ક્વેશ્ચન જે છે એ 4 માર્કનો ક્વેશ્ચન છે. તો 2020 ની અંદર આ 3 માર્કનો હતો, 23 અને 25 આ 4 માર્કનો થઈ ગયો. ધ્યાનથી મેં જયારે વાત કરેલી હતી કે એમસીક્યુ ની સિંગલ સ્ટેટમેન્ટ શું હતું, તો કે પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજન દરમિયાન કયા રંગનો પ્રકાશ સૌથી ઓછો મળે છે, ઓછો વળે છે? તો કે સર રાતો. કેમ ખબર પડી? તો કે સર સૌથી રાતો છે એ ઓછો વળશે અને સૌથી વધારે જે છે એ કયો વળશે? વાયોલેટ. મેં કીધું તું આગળ આવે જ છે. તો તમને એનાલિસિસ થાય કે સર લઘુ દ્રષ્ટિ કરો તો સાથે સાથે તમારે ગુરુ દ્રષ્ટિ પણ કરવાની. લઘુ કરો તો ગુરુ કરવાની, બરાબર છે. આ ગુરુ કરો તો લઘુ કરવાની. ઇન શોર્ટ, લઘુ અને ગુરુ, અને છેલ્લે તમારે કરવાનું છે આ ચેપ્ટરનો મહત્વનો પોઈન્ટ એટલે શું? પ્રકાશનું વિભાજન. તમે આટલું કરો એટલે તમારે 80 માંથી 70 ઉપર માર્ક્સ પાકા. 10 માર્ક જે છે ને એ જ તમને અલગ બનાવશે. સમજાય છે? જેને એવી કેપેસિટી છે સર આપણે 80 માંથી 80 જોઈએ છે, એ તો આ 13 વિડીયો ચેપ્ટર વાઇઝ, હર એક ચેપ્ટરનો એક વિડીયો છે. એક વિડીયો અપ્રોક્સિમેટ 1 કલાક અથવા 1 કલાકથી ઓછો છે. એટલે 13 કલાકમાં તમારું જે છે ને 80 માંથી 70 થી વધારે માર્કનું કવર કરાવું છું. એ જ તમારે કરવાનું છે પહેલા. એ થઈ જાય પછી તમે બીજું કરજો, બરાબર છે. ગાલાના અસાઇનમેન્ટ હમણાં ઓનલાઈન આવી જશે, એ કરવા માંડજો, રાઈટ. ચલો, તો ચેપ્ટર પૂરું થાય છે. આશા રાખું છું કે દરેક ચેપ્ટરની તમે નોટ્સ બનાવેલી છે, કે તમારી પાસે પીવાયક્યુ નું લિસ્ટ, એની સામે એનો આન્સર, પીવાયક્યુ નું લિસ્ટ સામે આન્સર, લિસ્ટ સામે એનો આન્સર હોવો જોઈએ. સમજાય છે? બરાબર. જય હિન્દ, જય ભારત. આવતા વિડીયોમાં આપણે મળીએ ચેપ્ટર નંબર 11. ચલો આવજો.